પીએમ મોદીએ સેલવાસમાં જાહેર સભાને સંબોધી સાથે જ સેલવાસમાં નમો હોસ્પિટલ સહિત કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ પણ કર્યું। 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદીએ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં નમો હોસ્પિટલ સહિતના ₹2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। ત્યારબાદ જાહેર સભાને સંબોધિત કરી સંઘ પ્રદેશનો સિંગાપુરની માફક વિકાસ થાય તે માટે લોકોને સાથે રહેવા અપીલ કરી। સિંગાપુર એક જમાનામાં માછીમારોનું નાનું ગામ હતું। ખૂબ ટૂંકા ગાળામાં ત્યાંના લોકોની સંકલ્પ શક્તિએ સિંગાપુર બનાવી લીધું। જો સંઘ પ્રદેશ પણ અહીંનો દરેક નાગરિક નક્કી કરે તો હું તમારી સાથે ઊભો રહેવા તૈયાર છું। દાદરાનગર અને હવેલી, દમણ અને દીવ અમારા માટે ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ નથી, આ સંઘ પ્રદેશ અમારું ગર્વ છે અને વિરાસત પણ છે। અમે આ પ્રદેશને એક એવું મોડલ સ્ટેટ બનાવી રહ્યા છીએ કે જે તેનો સમગ્ર વિકાસ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ઓળખાય, એમ પણ તેમણે ઉમેર્યું। આ શરીરનું વજન વધા કરે ને જાડા જાડા થતા જઈએ ને એમાંથી બચવા માટે એક નાનકડો ઉપાય, हम सभी को अपने खाने के तेल में 10% की कटौती करनी चाहिए। हमें हर महीने 10% कम तेल में काम चलाने का प्रयास करना है, यानी हर महीने जितना खाने का तेल लेते हैं अभी से 10% कम खरीदना तय कर लो। बोलो 10% तेल ओछું વાપરવાનો વચન આપો છો। તો પોતાના સંબોધનમાં પીએમ મોદીએ મોટાપા અંગે ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે મોટાપો એક અનેક બીમારીનું કારણ બને છે। હાલમાં મોટાપાની સમસ્યા પર એક રિપોર્ટ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીય મોટાપાની સમસ્યાથી પીડિત થઈ જશે। તેનો મતલબ છે કે દર 3માંથી 1 વ્યક્તિ ઓબેસિટીના કારણે ગંભીર બીમારીની ચપેટમાં આવી શકે છે। આ ગંભીર બીમારીઓથી બચવા માટે લોકોને ખાદ્ય તેલમાં 10%નો ઘટાડો કરવાની અપીલ કરી હતી। પીએમએ કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલી તથા દમણ અને દીવના સેલવાસમાં નમો હોસ્પિટલમાં પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું। બપોરે 2 વાગે સુરત પહોંચ્યા અને અહીંથી કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ માટે રવાના થયા। તેમણે અહીં 450 બેડવાળી નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું। તેમની સાથે 650 બેડની ક્ષમતાવાળા બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો। ત્યારબાદ સેલવાસમાં તેમણે 2587 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો। આઈસીડીએસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ એક મહિલાને સતત બીજી વખત એવોર્ડ મળ્યો। બનાસકાંઠામાં પોષણ ઉત્સવ ઉજવણીના કાર્યક્રમમાં આઈસીડીએસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ જાગૃતિબેન મહેતાને સતત બીજી વાર એવોર્ડ મળ્યો। આઈસીડીએસ વિભાગ દ્વારા આદિવાસી અને ગરીબ અંતરિયાળ વિસ્તારમાં બાળ મૃત્યુદર ઘટાડવા અને માતૃદર ઘટાડવા કામગીરી કરાતી હોય છે। સાથે જ બનાસકાંઠા જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક અને ગુણવત્તાસભર વાનગીની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં પૌષ્ટિક વાનગી બનાવનારને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા। જ્યારે કોરોના કાળ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સેવિકા બહેનોને યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। જરૂરિયાતમંદો માટેનું સંગાથી વિક્ટિમોલોજી સેન્ટર વધુ અસરકારક રીતે કામગીરી કરી શકશે। જરૂરિયાતમંદો માટે ચલાવવામાં આવતું સંગાથી વિક્ટિમોલોજી સેન્ટર હવે વધુ અસરકારક રીતે કામગીરીમાં જોવા મળી રહ્યું છે। ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના એક્ઝિક્યુટિવ ચેરમેન ન્યાયાધીશ બિરેન વૈષ્ણવના હસ્તે નવું સંગાથી સેન્ટર કાર્યાન્વિત કરાયું છે। મુખ્ય ન્યાયાધીશ દ્વારા યુવા વકીલોને પણ આ દિશામાં કામ કરવા આગળ આવે એ માટેની હાકલ કરવામાં આવી। આ સેન્ટરમાં રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળમાં અલગ અલગ ક્ષેત્રના 21 જેટલા તજજ્ઞો દ્વારા જરૂરી તમામ માહિતી અને મદદ પૂરી પાડવામાં આવશે। સેન્ટરમાં લાંબા સમય સુધી જેલમાં હોય તેવા પ્રતાડિત થયેલા બાળકો, મહિલાઓ અને બંદીવાનો કે જરૂરિયાતમંદ લોકો માટે કાનૂની સહાય મેળવી શકાશે। સાથે જ આ સેન્ટરમાં અન્ય રાજ્યોમાં કે દૂર રહેનાર લોકો માટે ઓનલાઈન કન્સલ્ટેશનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। દ્વારકાના ખંભાળિયામાં ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી। દ્વારકાના ખંભાળિયામાં ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી છે। સ્થાનિક સમસ્યાને ન્યૂઝ 18 ગુજરાતીએ વાચા આપી અને પ્રશ્નનું નિરાકરણ આવતા સ્થાનિકો ન્યૂઝ 18નો આભાર માની રહ્યા છે। થોડા દિવસ પહેલા ખંભાળિયા તાલુકાના શક્તિનગર વિસ્તારમાં પાણીના ટાંકા બનાવવાનું કામ ચાલુ હતું, ત્યારે બાજુમાં આવેલ કોળી સમાજની સ્મશાનની જગ્યામાં મૃતકની સમાધિ પર જેસીબી ચલાવી દેવામાં આવતા કોળી સમાજ રોષે ભરાયો। એક પરિવારની દીકરીની સમાધિ હટાવી કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં રેતી સહિતનું મટીરીયલ ઠાલવી દેવાતા મામલો ગરમાયો અને દીકરીના પિતાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। તે અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીમાં પ્રસિદ્ધ થતા સરપંચ અને કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક આ પરિવારને મળી કોળી સમાજની દીકરીની સમાધિ જે સ્થળ પર હતી ત્યાં જ બનાવી આપવામાં આવી હતી। સમાધિ બનતા આજે કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં સમાધિ પર પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર વ્યક્ત કર્યો હતો। દ્વારકાના ખંભાળિયામાં ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી।
દ્વારકાના ખંભાળિયામાં ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી છે. સ્થાનિક સમસ્યાને ન્યૂઝ 18 ગુજરાતીએ વાચા આપી અને પ્રશ્નનું નિરાકરણ આવતા સ્થાનિકો ન્યૂઝ 18નો આભાર માની રહ્યા છે. થોડા દિવસ પહેલા ખંભાળિયા તાલુકાના શક્તિનગર વિસ્તારમાં પાણીના ટાંકા બનાવવાનું કામ ચાલુ હતું, ત્યારે બાજુમાં આવેલ કોળી સમાજની સ્મશાનની જગ્યામાં મૃતકની સમાધિ પર જેસીબી ચલાવી દેવામાં આવતા કોળી સમાજ રોષે ભરાયો. એક પરિવારની દીકરીની સમાધિ હટાવી કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં રેતી સહિતનું મટીરીયલ ઠાલવી દેવાતા મામલો ગરમાયો અને દીકરીના પિતાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. એ અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીમાં પ્રસિદ્ધ થતા સરપંચ અને કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક આ પરિવારને મળી કોળી સમાજની દીકરીની સમાધિ જે સ્થળ પર હતી ત્યાં જ બનાવી આપવામાં આવી હતી. સમાધિ બનતા આજે કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં સમાધિ પર પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરતમાં 100 ટન ગાયના છાણમાંથી થશે વૈદિક હોળી. હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઠેર ઠેર હજારો લાખો ટન લાકડાનું દહન કરવામાં આવે છે, પણ લાકડાની બદલે આ વખતે સુરતમાં ગાયના છાણામાંથી વૈદિક હોળી થશે. ગાયના છાણામાંથી હોળી માટે ગૌમય કાસ્ટ બાયોસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પીપોદરા ખાતે આવેલી ગૌક્રાંતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌમય કાસ્ટમાંથી બાયોસ્ટિક બનાવી પર્યાવરણને બચાવવા સંદેશ સાથે વૈદિક રીતે હોલિકા દહન કરવામાં આવી છે. સંસ્થા દ્વારા 100 ટન જેટલી સ્ટીકો બનાવવામાં આવી છે. ગૌમાતાના છાણને સળગાવવામાં આવે તો તેમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને વાતાવરણને વૈદિક કરે છે. આ સંસ્થા છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે. વાત એવી સરકારી શાળાની જ્યાં પ્રવેશ માટે લાગે છે લાઈન. ખાસ વાત તેનું કારણ પણ રોચક. આમ તો ખાનગી શાળાઓ અવનવી સુવિધાઓ ઊભી કરી વાલીઓ અને વિદ્યાર્થીઓને આકર્ષતી હોય છે, પરંતુ પોરબંદર શહેરમાં એક સરકારી શાળાએ ખાનગી શાળાને ટક્કર મારે તેવી સુવિધા ઊભી કરી છે. પોરબંદરમાં અંગ્રેજી માધ્યમ ધરાવતી M.K. ગાંધી સ્કૂલ પોતાની વેબસાઇટ અને મોબાઈલ એપ બનાવી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ રિપોર્ટ, અટેન્ડન્સ તથા એડમિશન પ્રોસેસ સહિત તમામ ડેટા વેબસાઇટ અને મોબાઈલ એપમાં ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે. આ સુવિધાથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે પણ તમામ જાણકારી મેળવી સરળ થઈ જાય છે. આ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓ તો શાળાની પ્રશંસા કરી જ રહ્યા છે, સાથે સાથે શાળામાં પ્રવેશ મેળવવા માટે પણ લાઈન લાગતી હોય છે. સવાર અને બપોર એમ 2 પાળીમાં ચાલતી શાળામાં 1200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના આચાર્યએ જણાવ્યું કે સરકારી શાળા પાસે એટલું ભંડોળ હોતું નથી, પરંતુ કેટલાક વાલીઓ અને દાતાઓની સહાયથી આ વેબસાઇટ અને એપ બનાવવામાં આવી છે, ત્યારે તેમણે આ ભંડોળ આપનાર તમામનો આભાર પણ માન્યો હતો. માર્ગ અને મકાન વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂક્યું હોવાનો ઘાટ સર્જાયો છે. મહેસાણામાં માર્ગ મકાન વિભાગની ઘોર બેદરકારી સામે આવી. શિવાલા સર્કલ પાસે બની રહેલા બ્રિજના કામમાં તંત્રની બેદરકારી જોવા મળી. પહેલા બ્રિજ અડધો બનાવ્યો, બાદમાં ખ્યાલ આવ્યો કે ત્યાંથી હેવી વીજ લાઇન પસાર થાય છે. હવે જ્યાં સુધી વીજ લાઇન ન હટે ત્યાં સુધી બ્રિજનું કામ બંધ રાખવાની ફરજ પડી. બ્રિજનું કામ અધવચ્ચે બંધ થતાં લોકોને અગવડ પડી રહી છે. ટેન્ડર આપવાની પ્રક્રિયા સમયે સર્વે થયો હતો કે નહીં તે લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહેસાણામાં શહેર કોંગ્રેસ અગ્રણી ભૌતિક ભટ્ટે આ મામલે માર્ગ અને મકાન મંત્રીને રજૂઆત કરી 10 દિવસમાં જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માંગ કરી અને જો કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. હાલમાં માર્ગ અને મકાન વિભાગે બુદ્ધિનું દિવાળું ફૂક્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ જોવા મળી રહ્યો છે. માંથી મનપા બની છે, પરંતુ વિકાસના નામે મીંડું છે. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને વિકાસની વાતો કરવામાં આવી રહી છે. પ્રજા માટે નવા રસ્તાઓ મંજૂર થયા અને બન્યા પણ ખરા, પરંતુ આ રસ્તાઓ જાણે ભ્રષ્ટાચાર કરવા માટે જ બન્યા હોય તેમ કોન્ટ્રાક્ટ કે એજન્સી દ્વારા વેટ ઉતારવામાં આવી રહી છે. 6 મહિનામાં નવા બનેલા રસ્તાઓ તૂટી ગયા છે, રસ્તાઓ બન્યા પણ છે અને 2 વખત રિપેર પણ થઈ ચૂક્યા છે. રોડ રસ્તાઓ બનાવવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. મોરબીના પંચાસર રોડ અને રવાપર રોડ બન્યા તેને માત્ર 6 મહિના થયા છે, પરંતુ ત્યાં જ આ બંને રસ્તાઓ પર નાના મોટા ગાબડા જોવા મળી રહ્યા છે. તેમજ અમુક જગ્યાએ તો પ્રજાના રૂપિયે આ ગાબડા 2 વખત રિપેર થઈ ચૂક્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે રોડ જોતા બેદરકારી જોવા મળી રહી છે અને ભ્રષ્ટાચાર થયાનું દેખાઈ રહ્યું છે, જે માટે આવા કોન્ટ્રાક્ટ અને એજન્સીઓ પર દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. ગુજરાતમાં હવે ગરમી અસલ મૂડમાં દેખાશે. 5 દિવસમાં જ ગરમીનો પારો 5 ડિગ્રી ઉંચકાઈ શકે છે. હવે ગુજરાતમાં ગરમી તેનો આકરો અનુભવ કરાવશે. હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી કરી છે. આવતા 5 દિવસ સુધી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધતું જશે, એટલે કે હવે કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં તાપમાન 3 થી 5 ડિગ્રી વધશે, એટલે કે રાજ્યમાં ગરમીનો પારો 5 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે. તેમાં પણ દરિયાકાંઠાના ભાગોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હવામાન વિભાગના મતે 9 થી 11 માર્ચ સુધી ગુજરાતના કાંઠાના ભાગોમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે, એટલે કે કાંઠાના ભાગોમાં અકળામણનો અનુભવ થશે. 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर में भी 3 से 5 डिग्री का बढ़ोतरी का पूर्वानुमान है.
ઉત્તર પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર લઈને હિમાલયની પર્વતમાળા વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે, જેમાં ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે પાછલા 2 દિવસમાં લોકોને ઠંડીનો અનુભવ થયો છે. જોકે હવે 5 દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી છે. તેમાં પણ 9 થી 10 માર્ચના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે. રાજ્યમાં આગામી 13 માર્ચ સુધી શુષ્ક હવામાનની સંભાવના છે. પવનની ગતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે જણાવાયું છે. વડોદરામાં વકીલે બ્લેકમેલ કરીને યુવતી પર દુષ્કર્મ આચર્યું, બીકોમની વિદ્યાર્થીનીને પીંખી નાખી. વડોદરા જિલ્લાના પાદરામાં રહેતી 19 વર્ષીય યુવતીને બ્લેકમેલ કરી કાસમ ચૌહાણ નામના વકીલે વારંવાર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના પાદરામાં રહેતી અને MS યુનિવર્સિટીમાં બીકોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી જ્યારે ધોરણ 11માં અભ્યાસ કરતી હતી ત્યારે કાસમ સલીમભાઈ ચૌહાણ તેના ઘરે ટ્યુશન ક્લાસીસ ચલાવતો, જે બાદ પણ યુવતી સાથે દુષ્કર્મી સંપર્કમાં હતો. તેની બાઇક ઉપર બેસાડીને અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જતો. ચાપડ ગામની સંત કબીર સ્કૂલ પાસે જાળી ઝાંખરામાં લઈ જઈ ફોટા બતાવી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું. તારા ઘરનાને ફોટા બતાવી દઈશ કઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પણ તે અવારનવાર ફોન કરી ફરવા જવા માટે દબાણ કરતો હતો. દીકરીના વ્યવહારમાં ફેરફાર દેખાતા માતા પિતાએ હિંમત આપીને પૂછપરછ કરતા દીકરીએ પોતાની આપવીતી જણાવી. આ અંગેની જાણ થતાં પાદરા હિન્દુ એકતા સંગઠને રોષ ઠાલવ્યો. અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી. અમદાવાદના ફતેવાડી કેનાલમાં ડૂબી ગયેલા 3જા યુવકનો મૃતદેહ પણ મળી આવ્યો છે. રીલ્સના ચક્કરમાં ડૂબેલા 3જા યુવકનો પણ આખરે મૃતદેહ મળી આવ્યો છે. ગઈકાલથી ચાલતી શોધ બાદ ફતેવાડી ગામ ઘાંચી ફાર્મ નજીક ગરનાળામાંથી 3જો મૃતદેહ પણ મળી આવ્યો છે. મૃતક ક્રિશ દવે ગઈકાલે મિત્રો સાથે કેનાલમાં ડૂબ્યો હતો. ગઈકાલે તેના 2 મિત્રો યક્ષ અને યશની ગઈકાલે જ કેનાલમાંથી લાશ મળી આવી હતી. રીલ્સના વ્યસનીઓ માટે લાલ બત્તી સમાન બનાવ બન્યો હતો, જેમાં સરખેજના ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકી હતી. રીલ બનાવવાના શોખમાં 3 યુવકો કેનાલમાં ડૂબ્યા હતા. તેમાં યક્ષ ભંકોડિયા અને યશ સોલંકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ક્રિશ દવેનો મૃતદેહ આજે મળ્યો છે. 6-7 યુવકોએ પોતાના 2 એક્ટિવા મૂકી 3500 રૂપિયાના ભાવે 4 કલાક માટે કાર લઈને નીકળ્યા હતા અને ગઈકાલે બપોરના 4 વાગે વાસણા બેરેજ તરફ રીલ બનાવવા માટે ગાડી લઈને ગયા હતા. કાર એક સગીર ચલાવી રહ્યો હતો ત્યારે એક્સિલેટર પરથી કાબુ ગુમાવ્યો. સીધી કાર કેનાલમાં ધડામ દઈને ખાબકી. આ બનાવમાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કારને કેનાલમાંથી બહાર કાઢી હતી. ગાંધીનગરમાં એક વ્યક્તિએ જ તેની પત્ની અને બાળકની હત્યા કરી આપઘાતનો પ્રયાસ કર્યો. ગાંધીનગરના સરગાસણમાં ડબલ મર્ડરમાં નવો વળાંક આવ્યો છે. સરગાસણની એક સોસાયટીમાં દીકરા અને પત્નીની હત્યા બાદ એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી હરેશ વાઘેલાએ પોતાના 5 વર્ષના દીકરાની હત્યા કરી અને પત્નીને ટૂંપો દઈ હત્યા કરી હતી. પત્ની અને દીકરાની હત્યા કર્યા બાદ આરોપી હરેશે હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. શેરબજારમાં દેવું થતાં આ પગલું ભર્યું હોવાનું આરોપીએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. પતિ પત્નીના ઝઘડામાં હત્યા કર્યાની પોલીસને આશંકા છે. પોલીસે સૂત્રોના મતે પત્ની અને પુત્રની હત્યા ગુરુવારે સવારના અરસામાં કરવામાં આવી હોવાની જાણકારી આપી અને ડબલ મર્ડર બાદ હત્યારા પતિએ પોતાના કપડાં બદલ્યા હતા અને પોલીસ પહોંચે તે પહેલા પોતાની જ નસ કાપી હતી. જોકે હાથની નસ કાપી તે ઘાવ પણ જીવલેણ નથી, જેથી શેરબજારમાં દેવું થયાની સુસાઇડ નોટ ઉપર પોલીસને શંકા છે. સાથે જ સહાનુભૂતિ મેળવવા અને બચવા માટે આરોપી આત્મહત્યાનો પ્રયાસ કર્યાની આશંકા છે. આ બનાવમાં પતિની હાલત ગંભીર છે અને તે સિવિલમાં સારવાર હેઠળ છે. પોલીસની તપાસમાં ખુલ્યું છે કે આરોપી હરેશે માસૂમ દીકરાનું માથું ક્રૂરતાપૂર્વક તિજોરી સાથે અથડાવી તેને મારી નાખવામાં આવ્યો હતો. મગફળીની ગોડાઉનમાં આગ તો કાબૂમાં આવી, પરંતુ વિવાદનો ધુમાડો હજુ યથાવત છે. સુરેન્દ્રનગરના થાન નજીક મગફળી ગોડાઉનમાં લાગેલી આગ તો બુઝાઈ છે, પરંતુ વિવાદનો ધુમાડો હજુ પણ છે. ગઈકાલે એક જ દિવસમાં 2 વખત એક જ ગોડાઉનમાં આગ લાગી. એક સવારે તો બીજી વખત મોડી સાંજે. ફક્ત 10 કલાકમાં એક જ ગોડાઉનમાં 2 વખત આગના બનાવથી સવાલો ઉઠ્યા છે. આગમાં 70,000 કિલો મગફળીનો જથ્થો બળીને ખાખ થયો છે. હિટનગરમાં સરકારી અનાજના ગોડાઉનમાં આગ બાદ સુરેન્દ્રનગર, ચોટીલા, થાન અને હળવદના ફાયરની ટીમો લાખો લીટરનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બાદમાં મગફળીનો જથ્થો JCBથી ગોડાઉનની બહાર કાઢવામાં આવ્યો હતો. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી મગફળીમાં અચાનક આગ લાગતા ફરી મગફળી કૌભાંડની આશંકાઓ ઊભી થઈ છે. આક્ષેપ છે કે ટેકાના ભાવે ખરીદેલી મગફળી કૌભાંડને ઢાંકવા અને પુરાવાઓ નાશ કરવાના ઈરાદે બીજી વખત આગ લગાવાઈ છે. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો કે આ આગ નથી લાગી, પરંતુ ભ્રષ્ટાચારની આગ છે. બારદાનમાં ભૂસું ભરીને મગફળીના નામે કૌભાંડ ચલાવાયું છે. સરકાર જવાબદારો સામે કડક પગલાં લે તેવી માંગ પણ પટેલે કરી છે. તો ખેડૂત આગેવાન પાલ આંબલિયાનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચારને છુપાવવા મળતિયા આગ લગાવી રહ્યા છે. FCIના ગોડાઉનમાં ક્યારેય આગ નથી લાગતી, પરંતુ મગફળીના ગોડાઉનમાં જ કેમ આગ લાગે છે તેવા સવાલો ઉઠ્યા છે. જો કે આગ લાગવાનું કારણ સાચું શું છે તે તપાસ બાદ જ બહાર આવશે.
મહેસાણામાં જીરુ વરિયાળીના ભૂસામાં લાગી ગઈ આગ. ઊંઝા ફાયર ફાઇટર વિભાગે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો છે. મામલતદાર કચેરી પાછળ ફેક્ટરીમાં લાગી હતી આગ માધવ એસ્ટેટમાં આવેલી ફેક્ટરીમાં બળી હોવાની જાણકારી છે કે જ્યાં ભૂસું બળીને ખાખ થઈ ગયું છે. 150 બોરી ભૂસું હતું કે જે બળીને ખાખ થઈ ગયું છે. 3 લાખનું નુકસાન થયું છે. ઉનાળો આકરો બની રહ્યો છે અને જંગલમાં લાગી રહી છે આગ. પોરબંદરના જંગલમાં આગનો બનાવ બન્યો છે. ઉનાળાનો પ્રારંભ અને જંગલમાં આગના બનાવો. પોરબંદર જિલ્લામાં જંગલમાં આગનો બનાવ બન્યો. કુતિયાણા તાલુકાના દેવડાના જંગલ વિસ્તારમાં આગની ઘટના બનતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું. જંગલ વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગતા પવનને કારણે આગ પ્રસરતી જોવા મળી હતી. પહાડી જંગલ વિસ્તાર હોવાથી ફાયર વિભાગના વાહનો ડુંગર પર પહોંચી શકે તેમ ન હોવાથી આગ નીચે ખેતરો સુધી પહોંચે તેવી શક્યતા હતી. જો કે આગ ખેતરોમાં પહોંચી નુકસાન ન પહોંચાડે તે માટે ફાયર બ્રિગેડની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અને પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ તથા કુતિયાણા અને ઉપલેટાના ફાયર ફાઇટરે આગને લગભગ 15 કલાક બાદ કાબૂમાં લીધી હતી. રાહતની વાત તો એ છે કે આ જંગલ પહાડી વિસ્તાર છે. રહેણાંક વિસ્તાર ન હોવાથી કોઈ જાનહાનિના અહેવાલો નથી, પરંતુ જંગલ વિસ્તારમાં આવવાથી વનરાજીને નુકસાનીથી પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ચિંતા પ્રસરી છે. પ્રારંભે જ પાણીની પરાયણ સ્થિતિ એવી છે કે પીવાના પાણી માટે લોકોને કરવો પડી રહ્યો છે ચક્કાજામ. અમારે પાણી ગટર લાઈન કોઈ જાતની સુવિધા નથી. એટલો બધો પાણીનો ત્રાસ છે નો પૂછો વાત. મારું ઘરનું માણા વયું ગયું તો ટીપું પાણી નહોતું. ઉનાળાની હજુ તો શરૂઆત થઈ રહી છે અને પાણીની પારાયણ હાલથી ચરમસીમાએ છે. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના વઢવાણના. વઢવાણ રેલવે ફાટક પાસેના રહીશોએ પીવાના પાણીના મુદ્દે હલ્લાબોલ કરીને ચક્કાજામ કર્યો. શ્રીજીનગર, ખોડલધામ, પીરોવલા સહિતના વિસ્તારોમાં નિયમિત રીતે પાણી ન આવતું હોવાના આક્ષેપ સાથે રહીશોએ વઢવાણ વડોદ સ્ટ્રીટ હાઈવે પર ચક્કાજામ કર્યો. સ્થાનિક મહિલાઓ અને રહીશો રોડ પર બેસી ગયા હતા અને પાણીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે નિયમિત પાણી માટે પાલિકા તંત્રને ઘણી વખત રજૂઆતો કરાય, પરંતુ પીવાનું પાણી તો ઠીક, પ્રાથમિક સમસ્યાનો ઉકેલ પણ નથી આવતો. રહીશોના હાઈવે પર ચક્કાજામને પગલે રોડની બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી. ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. ટ્રાફિક જામ થતાં વઢવાણ પોલીસને પણ સ્થળ પર પહોંચવું પડ્યું હતું અને લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા. આ તરફ જ્યાં સુધી રેલવે ફાટક પાસેના વિસ્તારમાં નિયમિત પાણી ન મળે ત્યાં સુધી રહીશોએ ચક્કાજામ રાખવાની ચીમકી ઉચ્ચારી, જેને લઈને સમસ્યા વધુ ઘેરી બની હતી. આ અકસ્માત બાદ પણ સાબરકાંઠા ટ્રાફિક પોલીસના પેટનું પાણી નથી હલતું. એક વિડીયોએ ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા. નિયમોને નેવે મૂકી જીપ ચાલકો ખીચોખીચ મુસાફરોને ભરી રોડ પર વહન કરતા હોય છે ત્યારે અનેક અકસ્માતો સર્જાતા હોય છે. ગઈકાલે રાત્રે ઈડરથી ખેડબ્રહ્મા તરફ જઈ રહેલ જીપને અકસ્માત નડ્યો, જેમાં જીપમાં સવાર 35 કરતાં વધુ મુસાફરો સવાર હતા. જો કે આ બનાવ બન્યો તેમ છતાં ખાનગી વાહન ચાલકો હજુ પણ બેફામ છે અને પોલીસની નજર પણ પડતી નથી. સાબરકાંઠાના સ્ટેટ હાઈવે પર જોખમી સ્ટેટ હાઈવે પર અકસ્માત સર્જાયા બાદ પણ ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. અકસ્માત સર્જાયા બાદ પણ સ્ટેટ હાઈવે પર જોખમી મુસાફરી કરાવાઈ રહી છે. અહીં સવાલ એ થાય છે કે શું આખરે સાબરકાંઠા પોલીસને આ દ્રશ્યો જોવાતા નથી? શું 35 લોકો ઘાયલ થયા છતાં પણ ટ્રાફિક પોલીસના પેટનું પાણી હલતું નથી? શું સાબરકાંઠા ટ્રાફિક પોલીસ હજુ પણ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે? સાબરકાંઠાના ઈડર હાઈવે મોડી રાત્રે મરણ ચીસોથી કાંપી ઉઠ્યો. એક ગમખ્વાર અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા. સાબરકાંઠા ઈડર ખેડબ્રહ્મા હાઈવે મોડી રાત્રે ચીસોથી કાંપી ઉઠ્યો. હિંમતનગર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર વડાલી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ખેડબ્રહ્મામાં સ્ટેટ હાઈવે પર મુસાફરોથી ભરચક ભરેલી કમાન્ડર જીપ ટ્રકની પાછળ ઘૂસી જતા ગોજારો અકસ્માત સર્જાયો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જીપમાં સવાર 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. હાઈવે પર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળે એકઠા થઈ ગયા. બટાકા ભરેલી ટ્રકની પાછળ જીપ ઘૂસી ગયા બાદ જેસીબીની મદદથી જીપમાંથી લોકોને બહાર કઢાયા. આ ગમખ્વાર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે. બનાવ બાદ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગોજારા અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો. અકસ્માતમાં ઘાયલો પૈકી 4ને અમદાવાદ તો 29ને હિંમતનગર ખસેડાયા છે. આશ્ચર્યની વાત એ છે કે એક જીપમાં 33 પ્રવાસીઓ સવાર હતા. રાજ્યમાં વાહન અકસ્માતની ઘટનાઓમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. અવારનવાર રોડ અકસ્માતમાં અનેક લોકોને મોત થઈ રહ્યા છે. તેમ છતાં પણ ઓવરલોડ મુસાફરો ભરીને ખાનગી વાહનો રોડ પર દોડતા જોવા મળતા છે. ત્યારે ફરી એક વખત આવી મોતની સવારી સામે અકસ્માતને લઈ સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. સાબરકાંઠામાં અસામાજિક તત્વોએ હાઈવેને બાનમાં લીધો, પોલીસ નિષ્ક્રિય. હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ, પથ્થરબાજી. આ દ્રશ્યો છે સાબરકાંઠાના ભિલોડા સ્ટેટ હાઈવે પરના. ગાંભોઈ પોલીસ મથકની હદમાં આવતા હાઈવે પર જાણે કે નથી રહ્યો કાયદા કે પોલીસનો ડર. ભિલોડા સ્ટેટ હાઈવે પર એક વકીલ પર હુમલો કરાયો. આશ્ચર્યની વાત એ છે કે સતત 2 દિવસથી આ બનાવ બની રહ્યા છે. વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે કેટલાક લોકોનું ટોળું હાથમાં લાકડી પાઇપ લઈને હાઈવેને બાનમાં લે છે અને એક ખાનગી કારમાં તોડફોડ થાય છે.
નવાઈની વાત તો એ છે કે દ્રશ્યોમાં પોલીસની વાન અને પોલીસના જવાનો પણ જોવાઈ રહ્યા છે, તેમ છતાં ટોળું આતંક મચાવી રહ્યું છે. સ્થાનિકો આ મામલે ગાંભોઈ પીઆઈની નિષ્ક્રિયતા સામે આક્ષેપ કરી રહ્યા છે. ગાંભોઈ પીઆઈનો મોબાઈલ સ્વિચ ઓફ રહે છે અને અસામાજિક તત્વો હાઈવે પર આતંક મચાવી રહ્યા છે. કલાકો સુધી રોડને બાનમાં લેતા સ્થાનિકોમાં પણ ભારે રોષ છે. પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોએ વિરોધ પણ નોંધાવ્યો છે. વડોદરામાં એક હચમચાવી નાખતો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. વડોદરામાં અપઘાતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં અપઘાતની છઠ્ઠી ઘટના બની છે. શહેરના માંજલપુર વિસ્તારમાં એક યુવકે આપઘાત કર્યો છે. ડ્રીમ આઇકોનિયાના 9મા માળેથી પડતું મૂકી યુવકે આપઘાત કર્યો. યુવકના મોતની છલાંગ સીસીટીવીમાં પણ કેદ થઈ. ભલભલાને હચમચાવી નાખે તેવો મોતનો મંજર કેમેરામાં કેદ થયો. બ્રિજેશ પરદેશી નામનો આ યુવક ફતેગંજ વિસ્તારમાં રહેતો હતો અને માંજલપુર વિસ્તારમાં લોન્ડ્રી ચલાવતો હતો, જેમાં આજે તે ડ્રીમ આઇકોનિયા ખાતે કપડાં લેવા ગયો હતો અને અગમ્ય કારણોસર તેમણે 9મા માળેથી મોતની છલાંગ લગાવી હતી. યુવક બ્રિજેશે આખરે કેમ આપઘાત કર્યો તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. બનાવ બાદ પોલીસની સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. ધોબીનું કામ કરતા 45 વર્ષના અપરિણિત યુવક તેના માતા પિતા સાથે રહેતા હતા. સ્થાનિકોના મતે છેલ્લા ઘણા સમયથી તેનું લગ્ન થતું નહોતું, જેને લઈને દુઃખી રહેતો હતો. જે દરમિયાન 7 માર્ચના રોજ સવારના સમયે યુવક માંજલપુર વિસ્તારમાં આવેલા યુવા મોલ નજીક ડ્રીમ આઇકોનિયા બિલ્ડિંગ પાસે આવ્યો હતો અને 9મા માળે ચડી ગયા બાદ અગમ્ય કારણોસર બિલ્ડિંગ પરથી નીચે કૂદીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. જોકે શહેરમાં આપઘાતના વધતા બનાવ ચિંતાનો વિષય બન્યો છે. દેશની ધરતી પર એક ગુજરાતીનું ફાયરિંગ કરીને અપહરણ થયું. આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો. મૂળ ગુજરાતના એક વેપારીનું વિદેશની ધરતી પર ફાયરિંગ કરીને અપહરણનો બનાવ બન્યો છે. આ આખો બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે. મૂળ પોરબંદરના વેપારી વિનય સોહન સોનેજીને મોઝામ્બિકમાં અપહરણ થયું હતું. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે કારમાં અપહરણકારો આવે છે અને ફાયરિંગ કરે છે. ફાયરિંગના બનાવો પણ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે. વેપારી વિનય સોનેજી રાત્રિ સમયે પોતાની દુકાન બંધ કરીને જતા જોવા મળી રહ્યા છે અને તે સમયે એક કાર સામેથી આવે છે અને તેમાંથી હાથમાં હથિયાર લઈને ભાગતા અપહરણકારો ફાયરિંગ કરે છે. વેપારીના પરિવારના મતે 3જી માર્ચે રાત્રે વેપારીનું અપહરણ કરાયું. હાલમાં પરિવારજનો અપહરણના બનાવથી ચિંતિત છે. આ અંગે પરિવારજનોએ સ્થાનિક એમએલએ, સાંસદ અને વિદેશ મંત્રાલયને પણ જાણ કરી છે. ખાસ વાત એ છે કે બનાવને 5 દિવસ વીત્યા છતાં હજુ સુધી વિનયનો પત્તો લાગ્યો નથી. એટલું જ નહીં, અપહરણકારોએ હજુ સુધી વિનયના પરિવારજનોનો સંપર્ક પણ નથી કર્યો, જેથી ચિંતા વધી ગઈ છે. વેપારી વિનયને વહેલી તકે મુક્ત કરવામાં આવે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે. જલારામ બાપા અંગે બફાટ અને બાદમાં રાજ્યભરમાં સ્વામી સામે રોષ. સ્વામી જ્ઞાનપ્રકાશ આખરે વીરપુર મંદિર પહોંચ્યા, પરંતુ પછી જે થયું તે પણ ચર્ચામાં રહ્યું. સંત શિરોમણી જલારામ બાપા અંગે બફાટ કરવો સ્વામી જ્ઞાનપ્રકાશને ભારે પડી ગયો. ભારે વિરોધ અને આક્રોશને જોતા સ્વામી જ્ઞાનપ્રકાશ સાંજે વીરપુર પહોંચ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પોલીસ બંદોબસ્ત વચ્ચે વીરપુર પહોંચ્યા અને પાછળના દરવાજાથી વીરપુર દર્શન કરીને રફુચક્કર થઈ ગયા. જોકે રઘુવંશી સમાજ તેમજ જલારામ બાપાના ભક્તોમાં રોષ જોવા મળ્યો. વીરપુરમાં બાપાના મંદિરે દર્શન કરીને ચાલતી પકડી હતી. એટલું જ નહીં, મીડિયાની સામે જ્ઞાનપ્રકાશ સ્વામી છુપાઈને ગયા હતા. આ તરફ રાજકોટમાં જાલીડા રામધામ નામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ફરિયાદની શરૂઆત તૈયારી કરી છે. ટ્રસ્ટીઓનું કહેવું છે કે આ માત્ર રઘુવંશી સમાજનું અપમાન નથી, પરંતુ 18 વર્ણોનું અપમાન છે. ટ્રસ્ટી મંડળની માંગ છે કે આવા સ્વામીઓ સામે કાર્યવાહી થવી જ જોઈએ. આ તરફ રાજકોટના જય ભારત ધામેચા નામના એડવોકેટ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે લેખિત ફરિયાદ આપવામાં આવી છે અને હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવા બાબતે ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે. એટલું જ નહીં, વકીલે જ્ઞાનપ્રકાશ સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢવાની પણ માંગ કરી છે. તો આ તરફ જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટ સામે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. પરિમલ નથવાણીએ લખ્યું કે જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરી દેવા નિવેદનોથી જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે. લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક વીરપુર જલારામ બાપા મંદિરે જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ. પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવો જોઈએ. 2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદમાં અલગ અલગ બેઠકો કરી ચૂક્યા. 2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે અલગ અલગ 3 બેઠક યોજી ચૂક્યા, જેમાં પોલિટિકલ અફેર્સની બેઠક કરવામાં આવી હતી, તેમજ પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ, સેક્રેટરીઓ સાથે સંવાદ બેઠક કરવામાં આવી. પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. સાથે જ સંગઠનના માળખામાં બદલાવને લઈને પણ ચર્ચા કરાઈ. એપ્રિલથી યોજાનાર સંવિધાન યાત્રા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. સાથે બેઠકમાં તેમણે ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. બેઠકમાં રાહુલે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આક્રમકતા સાથે પ્રજા વચ્ચે જવાની વાતો કરી. આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે અને લીડરશિપ કોમ્પ્રોમાઇઝ ન હોવી જોઈએ એવી રજૂઆત કરાઈ. બેઠકમાં રાહુલે નેતાઓને પૂછ્યું કે સવર્ણ વર્ગ કોંગ્રેસથી કેમ વિમુખ થઈ રહ્યો છે.
અનેક સમસ્યાઓ હોવા છતાં મોટો વર્ગ ભાજપથી કેમ વિમુખ નથી થતો એ પણ સવાલ કર્યો. જ્યારે પણ ત્રીજો પક્ષ છે કે અન્ય પક્ષ સ્થિતિ બને ત્યારે કોંગ્રેસના જ મત કેમ તૂટે છે, ભાજપના મતમાં કેમ ભંગાણ નથી થતું, 30 વર્ષથી એકહત્તું શાસન હોવા છતાં ભાજપના મત ઓછા કેમ નથી થતા અને કોંગ્રેસના મત કેમ નથી વધી રહ્યા, હીરા ઉદ્યોગ, કાપડ અને સિરામિક સહિતના ઉદ્યોગમાં મંદી જોવા છતાં રોષ કેમ બહાર નથી આવતો, મુદ્દાઓ હોવા છતાં પ્રજા કેમ મત આપતી નથી. 8-9 એપ્રિલે યોજાનાર અધિવેશનમાં એઆઈસીસી ગુજરાત કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરી સોંપશે. દરેક નેતાઓની જવાબદારી અને જવાબદેહી સુનિશ્ચિત કરાશે. રાહુલ ગાંધીની કોંગ્રેસ હોદ્દેદારો સાથેની બેઠકનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો હતો. પૂર્વ પ્રમુખો, પૂર્વ નેતા વિપક્ષ, પોલિટિકલ અફેર્સ કમિટી અને વિવિધ સેલ સાથેની બેઠકો પૂર્ણ થયા બાદ બેઠક અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આ બેઠકમાં અનેક સૂચનોથી આપ લે અને ખુલ્લા આમ ડાયલોગ કરવામાં આવ્યા છે. બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્ને ચર્ચા કરવામાં આવી છે. આંદોલનના કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવશે. આવતીકાલે પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી 3500 મહિલા પોલીસના હાથમાં જોવા મળશે. નવસારીના લખપતિ દીદી કાર્યક્રમમાં હેલિપેડથી લઈ ડોમ સુધીના તમામ સ્થળ પર જોવા મળશે વુમન પાવર. 8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લાના વાસી બોરસી ગામે યોજાનાર કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી 1.5 લાખથી વધુ લખપતિ દીદીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રોજેક્ટની સફળતા અને મહિલાઓને સત્કારવાનો કાર્યક્રમ છે. જો કે આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી મહિલાઓના શિરે રહેશે. લખપતિ દીદી કાર્યક્રમમાં અંદાજે 1.5 લાખથી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે, જેના સંચાલન માટે 3500થી વધુ મહિલા સુરક્ષા કર્મીઓ જવાબદારી સંભાળશે. જેમાં 2000થી વધુ મહિલા કોન્સ્ટેબલ, 187 મહિલા પીએસઆઈ, 61 મહિલા પીઆઈ, 16 મહિલા ડીવાયએસપી, 5 મહિલા આઈપીએસ, 1 મહિલા અગ્ર ગૃહ સચિવ નિપુર્ણા તોરવણેના સુપરવિઝન હેઠળ પીએમ મોદીની સુરક્ષા સંભાળવામાં આવશે, જ્યારે પુરુષ પોલીસ કર્મીઓ પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે. નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનને યાદગાર બનાવી કીર્તિમાન સ્થાપવાનો આ પ્રયાસ છે, જેને લઈને આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.